હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે ગણિતનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લસા અને ગુસા શીખીશું. શરૂઆતમાં થોડાક દાખલા ગુસાના અને પછી લસાના અને પછી બે કમ્બાઈન શીખીશું. શરૂઆત ગુસાથી કરીશું. 18, 24 અને 42 નો ગુસા શું થાય? 18, 24 અને 42. ડાયાગ્રામ બનાવી નાખશું સરળ રીતે. શરૂઆત આપણે 2 થી કરીશું. 2 નવા 18, પછી 12 દુ 24 અને 21 દુ 42. હવે ત્રણેયમાંથી 3 કોમન નીકળે છે એટલે 3 લીશું. 3 તેરી 9, 3 ચોક 12 ને 3 સત્તા 21. હવે આમાંથી કોઈ કોમન નથી નીકળતું એટલે આપણો રાઈટ આન્સર હવે આવી જશે. ગુસામાં જેટલી સંખ્યા હોય એ બધામાંથી કોમન નીકળે એટલું કાઢવાનું હોય. 2 ગુણ્યા 3 બરાબર 6. આ આપણો ગુસા થઈ ગયો. બીજો દાખલો 36, 48 અને 60 નો ગુસા શું થાય? શરૂઆતમાં ડાયાગ્રામ બનાવી નાખશું અને શરૂઆતમાં 2 થી ભાગ કહીશું. 2 કા 2, 2 અઠા 16, 18 દુ 36, 2 દુ 4 અને 2 ચોક 8, 24 દુ 48, 30 દુ 60. હવે જો આમાં 2 થી ભાગ ચાલશે. 9 દુ 18, 12 દુ 24 અને 15 દુ 30. હવે આમાંથી 3 કોમન નીકળે છે. 3 તેરી 9, 3 ચોક 12 અને 3 પંચા 15. હવે આ કઈ સંખ્યામાંથી કઈ કોમન નથી નીકળતું એટલે આપણો ફાઇનલ આન્સર આમાં આવી જશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 3 દુ 6 અને 6 દુ 12. 12 આપણો ફાઇનલ આન્સર છે એટલે ગુસા 12 મળી ગયો. ગુસામાં જ્યાં લગીન કોમન નીકળે ત્યાં લગીન ગુસા કાઢવાનો. 11, 29 અને 47 નો ગુસા શું થાય? શરૂઆતમાં ડાયાગ્રામ બનાવી નાખીશું. પણ જો મિત્રો આમાંથી એક જ કોમન નહીં નીકળે કારણ કે ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે. જ્યારે અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે કોઈ કોમન વસ્તુ ના નીકળે એટલે તેનો જવાબ હંમેશા 1 આવે. આપણે ડાયાગ્રામ તો પૂરો કરી નાખીએ, બધે 1 લાવી દઈએ. 29, 1 29, 47 એમના એમ, 47, 1 47. જો આમાં ગુસા ના નીકળે પણ આનો લસા મળી જાય, બધાનો ગુણાકાર કરો એટલે લસા આવે, પણ ગુસા હંમેશા 1 આવે. આવી સંખ્યા હોય ત્યારે ગુસા હંમેશા 1 આવે, એ યાદ રાખી લેજો મિત્રો. હવે આપણે લસા શીખીશું, પછી એ બંનેના કમ્બાઈન દાખલા લઈશું. લસા 42, 70 અને 84 નો લસા શું થાય? 42, 70 અને 84. લસામાં બધાનો ગુણાકાર કરવાનો હોય, એમાં કોમન નીકળતા પણ જે સંખ્યા આવે એનો પણ ગુણાકાર કરવાનો હોય. શરૂઆત આપણે 2 થી નાખીશું. 2 2 દુ 4 અને 2 એકા 2, 21 દુ 42, 35 દુ 70 અને 2 ચોક 8, 2 એકા 2. હવે ત્રણેયથી ત્રણેયમાં ભાગ ચાલશે. 3 સત્તા 21, 35 એમના એમ, 3 એકા 3 ને 3 ચોક 12.
14 તેરી 42. હવે 7 વડે ભાગાકરીશું. 7 એકા 7, 7 પંચા 35 અને 7 દુ 14. જો મને આ 7 દેખાઈ ગયા એટલે મેં તરત 7 જ લઈ લીધા. 5 એકા 5 અને 2 એમણા એમ 2 એકા 2. ગુસામાં આપણે કોમનનો ગુણાકાર કરતા, પણ લસામાં જેટલી સંખ્યા આવી બધાનો ગુણાકાર કરવાનો. 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 5 ગુણ્યા 2. 5 અને 2 નો ગુણાકાર કરો એટલે 10 થાય. શરૂઆત તો મીંડી બહાર જ કાઢી નાખો એટલે તમને ગુણાકાર સરળ પડે. 7 દુ 14 અને 14 તેરી 42 ગુણ્યા 10. 42 ગુણ્યા 10 એટલે પાછળ પાથરું મીંડું મૂકી દઉં. એટલે 42, 70 અને 84 નો લસા 420 થયો. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર હોય એટલે સંખ્યા પાછળ શૂન્ય તેમનું તેમ મૂકી દો. 12, 24, 36 નો લસા શું થાય? 12, 24 અને 36. પેલા તો ડાયાગ્રામ બનાવી જ નાખવાનો એટલે સરળ પડે. બે છંગ 12, 12 દુ 24 અને 18 દુ 36. હજુ 2 થી ભાગ ચાલશે. પણ 2 તેરી 6, 2 સંગ 12 અને 9 દુ 18. હવે 3 ભાગ ચાલશે. 3 એકા 3, 3 દુ 6 અને 3 તેરી 9. હવે જો બધી અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ એટલે પાથરો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. 2, 2, 3 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 3 અને નીચેના 2 અને 3 પણ લેવાના. 2 ગુણ્યા 3 બધાનો ગુણાકાર કરો. 3 દુ 6, 6 તેરી 18, 2 દુ 4 અને 18 ચોક 72. 72 જવાબ આવશે. લસા 72 થયો. લ સા અ 72. બે ગુણ્યા 3 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 ગુણ્યા 7 નો લસા શું થાય? 2 માં જે કોમન નીકળતું હોય તે એક વાર લખવાનું, એ આપણો લસા થશે. 2 આમાં છે, આમાં નથી એટલે 2 એક વાર લખવાના. 2 ગુણ્યા 3 આમાં પણ છે અને આ સંખ્યામાં પણ છે એટલે એક વાર જ લખવાના. 3 ગુણ્યા 5 હવે આમાં છે અને આમાં પણ છે એટલે 5 ગુણ્યા. હવે 7 જો આમાં છે પણ આમાં નથી એટલે એક વાર 7 પણ લખવાના. ગુણ્યા 7 બરાબર. હવે 5 દુ 10. મીંડી તો પેલા બહાર કાઢી જ નાખવાની એટલે ગુણાકાર સરળ પડે. 7 તેરી 21. હવે 21 પાછળ પાથરી મીંડી મૂકી દેવાની એટલે જવાબ આવી જાય. 21 મીંડી. આપણો લસા 210 થયો. નેક્સ્ટ પ્રશ્ન. 6 અને 30 નું શું 30 થાય? જો હવે કમ્બાઈન દાખલા આવી ગયા છે કે 6 અને 30 નું લસા 30 થાય કે ગુસા 30 થાય. તો શરૂઆતમાં આપણે ડાયાગ્રામ બનાવી નાખશું. 6 અને 30 ભાગ પૂછ્યું તો 6 એ 2 માં ભાગ હાલે છે એટલે હું ડાયરેક્ટ 6 જ લઈ લઈશ. 6 એકા 6 અને 100 પંચા 30. હવે 6 આપણો ગુસા આવ્યો પણ 30 શું છે એ પૂછ્યું છે એટલે ગુસા 6 અને લસા એ 6 અને 5 નો ગુણાકાર 6 પંચા 30. એટલે આનો જવાબ આવશે લસા કે 6 અને 30 નું શું 30 થાય? તો કે 6 અને 30 નું લસા 30 થાય. બીજો દાખલો. 36, 54, 90 ને જેના વડે
નિશેષ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા કઈ? જો મોટામાં મોટી સંખ્યા કીધું છે એટલે ગુસા થાય. આપણે આનો ગુસા ગોતવાનો છે. શરૂઆત તો ડાયાગ્રામ બનાવી નાખશું. 36, 54 અને 90. તમને સંખ્યા દેખાય તો આ બધામાં 18 છે જે કોમન આવે છે. તો આપણે શરૂઆત 18 થી જ કરીશું. 18 દુ 36, 18 તેરી 54 અને 18 પંચા 90. જો આપણે એક ઓલામાં જવાબ આવી ગયો. હવે આમાંથી કઈ વસ્તુ કોમન નથી નીકળતી એટલે 18 આપણો જવાબ છે. ગુસા 18 થાય. મોટામાં મોટી સંખ્યા કીધું છે એટલે ગુસા થાય, જે આપણો 18 છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 8 અને 12 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ? જો નાનામાં નાની કીધું છે એટલે લસા આવશે. તો 8 અને 12 ડાયાગ્રામ બનાવી નાખશું. આમાં જેનીથી ભાગ ચાલો બધાય ભાગ પાડવાના જ છે. એટલે 8 ચોક 4 દુ 8 અને 6 દુ 12. હજુ 2 થી આંકુશું. 2 દુ 4 અને 3 દુ 6. જો હવે કોમન નથી નીકળતું એટલે બધાનો ગુણાકાર કરી નાખો તો ચાલે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 બરાબર 3 દુ 6, 6 દુ 12 ને 12 દુ 24. આનો નાનામાં નાની સંખ્યા 24 છે. જેને 8 અને 12 બે વડે ભાગી શકાશે. 8 તરી 24 ને 12 દુ 24, જેને લસા કહેવાય 24 છે. છત્રીસ અને 12 નો લસા અને ગુસાનો ગુણાકાર કેટલો થાય? જો મિત્રો થોડીક નવીન પેટર્ન આવી, ગુણાકાર પૂછ્યો છે. ગુણાકારની તમને એક ખાસિયત કહેશે મળે. 36 અને 12 નો આપણે પેલા લસા અને ગુસાનો ગુણાકાર, લસા અને ગુસા બે ગોત લેવી. 12 તેરી 36 ને 12 એકા 12. 12 થયો એ આપણો કોમન નીકળ્યો, જે ગુસા છે. અને 3 અને 12 વધ્યા છે એ બે નો ગુણાકાર, જે આપણો લસા છે. લસા 12 તરી 36. હવે આપણે લસા અને ગુસા મળી ગયો, તેનો ગુણાકાર કરવાનો છે. એટલે 36 આપણે ડાયરેક્ટ કરી નાખીએ. 12 સંગ 72, 72 ને 7 ને 432. લસા અને ગુસાનો ગુણાકાર 432 થયો. હવે જે સંખ્યા રહી એનો પણ ગુણાકાર 432 થાય. આ એક નિયમ છે કે બે સંખ્યાનો ગુણાકાર લસા અને ગુસ્સાનો ગુણાકાર જેટલો જ હોય. આપણે બીજા દાખલા જોઈને સમજીએ. 18 અને 90 નો લસા 90, તો ગુસ્સા કેટલો? જો ગુસ્સા રકમમાં જ આપી દીધો છે, 18 ગુસ્સા આપણો થશે. તો આપણે દાખલો ગણીએ કે 18 અને 90 નો લસા 90 છે. એટલે 18 ગુણ્યા 90. 18 થી ભાગાયેલ છે. 18 એકા 18 અને 18 પંચા 90. 18 આપણે કોમન નીકળ્યા, જે આપણો ગુસા છે. અને જે આપણને માંગ્યું છે ગુસા જડી ગયો 18. 5 એકા 5, 18 પંચા 90, જે આપણો લસા છે. ગુસા 18 અને લસા 90, જે રકમમાં આપી દીધેલો છે.
લસા અને ગુસાનો ગુણાકાર આપેલી બે સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય. 90 અને 18 નો ગુણાકાર, એમાં લસા 90 આપી દીધેલા છે. આપણે શોર્ટકટ રીતે જોઈએ. 18 ગુણ્યા 90 આપણી આપેલી સંખ્યા છે, બરાબર લસા આપેલો છે 90 અને ગુસા આપણે x ધારી લઈએ. x શોધવાનો છે, તો 90 x માં ગુણાકારમાં છે, બરાબરની સામેની સાઈડ જાય એટલે ભાગાકારમાં જાય. એટલે 18 ગુણ્યા 90 ભાગ્યા 90. આ 90 ગયા, આ 90 ગયા, 18 વધ્યા. x બરાબર 18 મળ્યો. શોર્ટકટ રીતે પણ થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે સરળ રીતે સમજશું. બે સંખ્યાઓનો ગુણાકાર 216 છે. જો તેમનો લસા 36 હોય તો તેમનો ગુસા શોધો. અહીંયા જો બે સંખ્યાનો ગુણાકાર 216 આપી દીધો છે. સંખ્યા નથી આપી પણ ગુણાકાર આપ્યો છે. એટલે x ગુણ્યા y બરાબર 216. હવે લસા આપી દીધેલો છે. આ બે સંખ્યા છે, લસા આપેલો છે આપણને 36. તો આપણે એ ધારી લઈશું. એ ગુણ્યા લસા 36 છે, એટલે 36 બરાબર કેટલા? તો જો અહીંયા પાથરોજથી આપણે 216 નો 36 જોડે ભાગાકાર કરીએ એટલે આપણને ગુસા મળી જશે. 216 ભાગ્યા 36. 36 ના 2 ભાગ પાડી દઈએ એટલે ભાગાકારમાં સરળ પડે. 9 ચોક 36. 36 ગયા. 9 વડે પેલા ભાંગ ચલીએ. 9 દુ 18. 3 વધ્યા એટલે 36. 9 ચોક 36. 216 ગયા, 9 ગયા, 4 24 વધ્યા. 24 ભાગ્યા 4 એટલે 4 સંગ 24. એટલે આ સંખ્યાઓનો ગુસા 6 આવે. ગુસા કીધું હે ને, ગુસા 6 આવે. x 6 એટલે કે આપણો ગુસા 6. 6 ગુસા છે અને 36 લસા છે. લસા અને ગુસાનો ગુણાકાર કરો એટલે 216 જવાબ આવે. જે બે સંખ્યા છે એ ગુણાકાર બરાબર આવે. ગુસા 5 અને લસા 385 છે. જો એક સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા શોધો. ગુસા 5 છે અને લસા 385 આપી દીધેલો છે ને એક સંખ્યા આપી છે જે 55 છે, તો બીજી સંખ્યા ગોતવાની છે. લસા અને ગુસાનો ગુણાકાર 385 ગુણ્યા 5 555 25 વધી પડી 2. 5 અઠા 40 ને 2 42. 2 વધી પડી 4. 5 તરી 15 ને 4 19. આ ગુણાકાર આવ્યો અને આપેલી લસા એક સંખ્યા 55 છે, તેને આને ભાગાકાર કરીશું. 19 25. મિત્રો ડાયરેક્ટ કરી નાખો તો હાલે, પણ મેં તમને છૂટું સમજાવ્યું કારણ કે સમજવામાં સરળ પડે. 55 ને આપણે 2 ભાગ પાડી દઈશું એટલે ભાગાકારમાં સરળ પડે. 11 પંચા 55. 55 ગયા. પેલા 5 થી ભાગા કહીશું. 5 તેરી 15. 15 4 વધ્યા. 5 અઠા 40. 2 વધ્યા 55 25. જો આપણો લસાની સંખ્યા આવી ગઈ પાછી, એટલે એ બે રીતે પણ ચાલે, પણ મેં થોડુંક સરળ રીતે સમજે એ રીતના પ્રયત્ન કર્યો છે. 11 થી ભાગા કહીશું. 11 તેરી 33. 5 વધ્યા. 11 પંચા 55. 35 થયા. એક સંખ્યા 55 હોય તો બીજી સંખ્યા 35 આવે. બીજી સંખ્યા 35 થાય.
નેક્સ્ટ ક્વેશ્ચન, ગુસા 4 અને લસા 48 છે. જો એક સંખ્યા 12 હોય તો બીજી સંખ્યા કઈ? ગુસા અને લસા આપેલો છે આપણને, આપણે ડાયરેક્ટ કરીશું. આપણે 4 ગુણ્યા 48 બરાબર એક સંખ્યા 12 છે અને ગુણ્યા બીજી સંખ્યા x ધારી લઈએ, ગોતવાની છે. 12 એક સાથે ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ જાય એટલે ભાગાકારમાં આવી જાય, એટલે 4 ગુણ્યા 48 ભાગ્યા 12 બરાબર x. ની વેલ્યુ એટલે બીજી સંખ્યા 12 ચોક 48 અને 4 4 16 x બરાબર 16 મળ્યા. તે આપણી બીજી સંખ્યા છે. બીજી સંખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. બે સંખ્યાનો લસા અને ગુસા નો ગુણાકાર 345 છે. જો તેમાંથી એક સંખ્યા 15 હોય તો બીજી સંખ્યા કઈ હોય? જો અહીંયા ગુણાકાર આપી દીધેલો છે લસા ગુસાનો અને એક સંખ્યા આપી છે 15, એટલે આપણે ડાયરેક્ટ કરીશું 345 ભાગ્યા 15, તો પણ જવાબ મળી જશે. 345 ભાગ્યા 15 એટલે આપણો ડાયરેક્ટ જવાબ આવે. 15 દુ 30, 4 વધ્યા, 15 નવા 15 તેરી 45 એટલે 23 જવાબ આવ્યો, જે આપણી બીજી સંખ્યા છે. શરૂઆતમાં અઘરું લાગે પણ જેમ જેમ શીખતા જાય એમ સરળ પડતું જાય. આ જો આપણે એક સ્ટેપમાં જ તે જવાબ આવી ગયો, બીજી સંખ્યા 23. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. થોડુંક યુનિક ક્વેશ્ચન છે. 3 ઘંટી સવારે 8:30 એક સાથે રણકે છે. જો તે અનુક્રમે 4, 5 અને 6 મિનિટ પછી રણકે તો હવે પછી તે એક સાથે ક્યારે રણકશે? જો 4, 5 અને 6 મિનિટ અનુક્રમે આપી દીધેલું છે, તો તેનો આપણે પહેલા તો ડાયાગ્રામ બનાવી લઈશું. 4, 5 અને 6. બે દુ 4, 5 તેમના તેમ, 2 તરી 6. હવે કઈ કોમન નથી નીકળતું એટલે 3 4 નો ગુણાકાર કરી નાખો. 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 8 3 2 પંચા 10, મીંડી તો બહાર કાઢી નાખો ને, ગુણાકાર સહેલો પડે. પછી 3 દુ 6, 2 તેરી 6 ગુણ્યા 6 બરાબર 60. 60 મિનિટ જવાબ આવ્યો. એટલે 8:30 રણકતી હોય તો હવે પછી 8:30 રણકે છે તો હવે પછી 1 કલાક 6 મિનિટ 60 મિનિટ એટલે 1 કલાક 9 અને 30 મિનિટે રણકશે. તો મિત્રો આપણે રજા લઈશું. કેવું લાગ્યું ગણિત તે કમેન્ટ કરજો, અને આવું ગણિત શીખવા માટે સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.